તો વાત કરીએ વડોદરાની તો ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે, જેમાં પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ પોલીસ સહિતના 13,150 સરકારી કર્મચારી તારીખ 29, 30 અને 1 મે મતદાન કરશે। ત્યારે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે, જ્યાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓની પણ ટ્રેનિંગ લેવામાં આવી રહી છે। ત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા 13,150 સરકારી કર્મચારીઓ પણ પોતાનું મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું, અને જેમાં પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ પોલીસ સહિતના જે સરકારી કર્મચારીઓ તારીખ 29, 30 અને 1 મે એમ 3 દિવસ દરમિયાન મતદાન કરવાનું આજથી શરૂઆત થઈ છે। ત્યારે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ પોસ્ટલ બેલેટનો જે એક્સચેન્જ મેળો પણ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। લોકસભા ચૂંટણીના આ પર્વમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે, ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે, અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ। ભરૂચ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી આ તમામ સંખ્યા લગભગ 4,600ની છે ભરૂચ જિલ્લામાં। આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે, અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરી અને ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને આ પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે એ લોકોને આ પર્વમાં આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામને અપીલ છે।